બગદાણા ધામ. તારીખ 6/1/2026 રોજ મંગળવાર. બાપાની તિથિ આજે મારી યાત્રાનો 37મો દિવસ બગદાણા ધામમાં. કાલે આજથી યાત્રા આગળ ભાવનગર, રાજપરા, ખોડિયાર, વલભીપુર, ડાકોર, પાવાગઢ થઈ વાલિયા, કમળા દેવીધામ, સુરત, નવસારી, વલસાડ થઈ આગળ યાત્રા આરંભ. ચાના રસોડા સુધી અન્નપૂર્ણા સુધીનો આટલો વિસ્તાર સાફ કરવાનો છે. સંધ્યા આરતી પહેલા આપણે જો દરરોજ સવાર સાંજ આપણો આશ્રમ સફાઈ થાય છે આશ્રમમાં, પણ આજે તહેવાર બાપાનો ઉત્સવ હોવાથી અન્ય સેવકો કોઈ પણ સેવાનો લાભ લેવો હોય એ માટે આજે નક્કી કરેલ છે. સેવા કરવી હોય બગદાણા ધામ સાવણે જઈ લે. બાપાની પૂર્ણ તિથિ અને પૂર્ણતિથિ આજે તારીખ 6/1/2026 રોજ જે ઉત્સવ ચાલી રહ્યો છે. બગદાણા ધામ આજે મારી સાયકલ યાત્રાનો 38મો દિવસ બગદાણા ધામમાં પહોંચેલ છું બાપાની તિથિની અંદર. હેલો મિત્રો, નમસ્તે, સીતારામ યુટ્યુબ ફેમિલીને જય સિયારામ. જોઈ લો મિત્રો, આજે બગદાણા ધામ. આજે અમારા અશોક બાપુ ફરતા ભારત યાત્રા કરતા 37મો દિવસ અને બગદાણા ધામની પુણ્યતિથિમાં પહોંચી ગયા. સંત બજરંગદાસ બાપા 49મી પુણ્યતિથિ મહોત્સવ બગદાણા ધામ. અશોક બાપુ દેવ મોરારી સાયકલ ભારત યાત્રા. ભારત ભૂમિ સંતો અને સાધકો અને ત્યાગી મહાત્માઓની પવિત્ર કર્મભૂમિ રહી છે. આવા મહાન સંતમાં બગદાણા ધામના પરમ પૂજ્ય સંત બજરંગદાસ બાપાનું નામ શ્રદ્ધા અને ભક્તિ સાથે લેવામાં આવે છે. બજરંગદાસ બાપા એ પોતાનું સમગ્ર જીવન માનવ સેવા અને સાધના અને સત્યના માર્ગ અર્પણ કર્યું. તેમની 49મી પુણ્યતિથિ મહોત્સવ માત્ર એક તિથિ નહીં પરંતુ આત્માની
પરંતુ આત્મિક ચેતનાનો ઉત્સવ છે. બગદાણા ધામ એ સંત બજરંગદાસ બાપાની તપોભૂમિ છે. અહીં હજારો શ્રદ્ધાળુઓ દેશ વિદેશ આવી બાપાના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. બાપાના જીવનનો મુખ્ય સંદેશ હતો સાદગીમાં સુખ, સેવામાં સત્વ અને ભક્તિમાં શક્તિ. આજે પણ માનવ જીવનને માર્ગદર્શન આપે છે. 49મી પુણ્યતિથિના પાવન અવસરે ભજન, કીર્તન, સત્સંગ, સેવા કાર્યક્રમ અને મહાપ્રસાદનું વિશેષ આયોજન થાય છે. આ દેશ સમગ્ર ધામને ભક્તિ રસમાં ડૂબી જાય એવો અનુભવ કરાવે છે. બાપાની કૃપા અને આશીર્વાદ આજે પણ લાખો ભક્તોના જીવનમાં પ્રકાશ ફેલાવી રહ્યા છે. આ પવિત્ર અવસરમાં સાયકલ યાત્રી અશોકબાપુ દેવ મોરારીની સાયકલ ભારત યાત્રા એક પ્રેરણાદાયક ઉદાહરણ છે કે અશોકબાપુ દેશભરમાં સાયકલ દ્વારા યાત્રા કરીને સનાતન, જે આપણો ધર્મ છે સનાતન, એવો સનાતન ધર્મ, સંસ્કૃતિ, જે આપણી ભારતની જે સંસ્કૃતિ છે. ઘણા સંતો થઈ ગયા, એમાંય પણ બજરંગદાસ બાપા, બગદાણાવાળા બાવળિયા, રામાનંદી કુળમાં અવતાર લીધો એવા બજરંગદાસ બાપલિયા સંત પરંપરા અને રાષ્ટ્ર પ્રેમનો સંદેશ ફેલાવી રહ્યા છે. બજરંગદાસ બાપાએ પણ રાષ્ટ્ર પ્રેમ બતાવ્યો છે. એવા ઘણા બધા ઉદાહરણ છે રાષ્ટ્ર પ્રેમ માટે. સંત બજરંગદાસ બાપા ધામ પહોંચીને તેણે સંત બજરંગદાસ બાપાને નમન કરીને તેમની પુણ્યતિથિમાં હાજરી આપી. અશોકબાપુ દેવ મોરારી જે યાત્રા આધ્યાત્મિક ઉત્સાહ આપે છે અને અશોકબાપુ આ યાત્રા યુવા પેઢીને એક સંદેશ આપવા માંગે છે કે સાચી યાત્રા અંતરની નથી પરંતુ આત્માની પણ છે. સાયકલ યાત્રા દ્વારા તેઓ પર્યાવરણનું સંરક્ષણ પણ જાળવે છે. એ સંદેશ બધા માટે જરૂરી છે. વિશ્વ માટે પર્યાવરણનું શારીરિક સ્વસ્થતા અને આધ્યાત્મિક ચેતનાનો સંદેશ પણ આપે છે કે સાયકલ હાંકવાથી આપણે શારીરિક તંદુરસ્તી પણ રહે અને સ્વસ્થ પણ રહેવી છે. એ પણ સંદેશ સારો જ કહેવાય. અંતે કહે છે કે સંત બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ અશોકબાપુ દેવ મોરારી સાયકલ યાત્રા ભારત યાત્રા બંને મળીને ભક્તિ, સેવા અને સંસ્કારનું ઉત્તમ સંયોજન રજૂ કરે છે. આવી મહાન સંત પરંપરા અને પ્રેરક યાત્રાઓનો ભારતની આત્મા અને સંદેશ જીવંત રાખે છે. તો અંતે આપણે એટલું કહેવી, હે બજરંગદાસ બાપા, અમને પણ હાજર રાખો, નરવા રાખો અને સ્વસ્થ રાખો. અમે પણ તંદુરસ્ત રહેવી અને મનથી શક્તિશાળી અને જીવનમાં સુખ અને શાંતિ રહે એવી આપણે બાપાને પ્રાર્થના કરવી. જય સંત બજરંગદાસ બાપા, જય સનાતન ધર્મ, જય ભારત યાત્રા. મિત્રો, આજ અમારા અશોકબાપુ બગદાણા ધામમાં 37મો દિવસ છે.
પૂકી ગયા છે. એ પણ મેં તમને કીધું કે મારા બ્લોગ આવા જ આવતા રહેશે, તો તમે જોતા રહેજો. મિત્રો, વિડીયો જો તમે પૂરો જોયો હોય અને સાંભળ્યો હોય અને જીવનમાં ઉતાર્યો હોય તો મિત્રો તમને જો આ લાભવાળો લાગતો હોય તો મારો વિડીયો આવા જ આવતા રહે. મિત્રો, ગમતો હોય તો મારા વિડીયો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. મને સપોર્ટ કરો. આવા હું વિડીયો મૂકતો રહીશ તમને ગમે એવા ધાર્મિક અને સંસ્કૃતને ને આપણા સનાતન ધર્મને સંભાળી રાખે એવા વિડીયો. પ્લીઝ મને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. અંતે તો હું એટલું કહેવા માંગુ છું, જય હનુમાનજી મહારાજ, જય બજરંગબલી, જય સીતારામ, જય સિયારામ, જય સનાતન ધર્મ, હર હર મહાદેવ, જય કુળદેવી માં કમળા દેવી, સીતારામ. મિત્રો, બગદાણા ધામની હિસ્ટ્રી. સંત બજરંગદાસ બાપા પવિત્ર તપોભૂમિ. ગુજરાતના ભાવનગર જિલ્લા મહુવા તાલુકા આવેલું બગદાણા ધામ એ સંત સેવા, સાધના અને પવિત્ર કેન્દ્ર છે. આ ધામનું નામ આવતા શ્રદ્ધાળુઓ હૃદયમાં પરમ પૂજ્ય સંત બજરંગદાસ બાપા પ્રત્યે અખૂટ ભક્તિ ઊભી થાય છે. અને બગદાણા ધામ માત્ર એક સ્થાન નથી પરંતુ પરંપરા અને માનવ સેવા જીવંત પાઠશાળા છે. બગદાણા ધામની સ્થાપના. બગદાણા ગામમાં સંત બજરંગદાસ બાપા પોતાની તપસ્યા અને સાધના આ ધામને આધ્યાત્મિક શક્તિપીઠ બનાવ્યું. બાપાએ અહીં રહીને સનાતન ધર્મનું મૂલ્યો, સેવા, સત્ય અને ત્યાગ અને ભક્તિ અને જીવનમાં ઉતાર્યા. ધીમે ધીમે બાપા ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ. બગદાણા ધામ શ્રદ્ધાળુઓનું મુખ્ય તીર્થ સ્થાન બન્યું. સંત બજરંગદાસ બાપાનું જીવન, અનેક કાર્ય. સંત બજરંગદાસ બાપા સાદગી, તપસ્યા અને માનવ સેવાનું પ્રતીક હતા. તેમણે જાત પાત, ઊંચ નીચના ભેદ વિના સૌને સમાન ભાવે સ્વીકાર્યા. બાપાનું માનવ હેતુ કે સેવા અને સાચી સાધના. બગદાણા ધામમાં બાપા માર્ગદર્શન હેઠળ ગૌસેવા, અન્નક્ષેત્ર અને સાધુ સંત સેવા, ગરીબી અને પીડિતોની મદદ જેમાં વિશેષ ભાર આપવામાં આવ્યો. બગદાણા ધામનું આધ્યાત્મિક મહત્વ. બગદાણા ધામ આજે પણ ભક્તિ અને કીર્તન, સત્સંગ, સેવા અને માટે જાણીતું છે. અહીં દૂર દૂર વર્ષો બજરંગદાસ બાપાની પુણ્યતિથિ મહોત્સવ, મોટા ભંડારા, સંત સમાગમ આયોજિત થાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે છે અને માનવામાં આવે છે જે બગદાણા ધામ સાચા મનથી કરેલી પ્રાર્થના નિષ્ફળ જતી નથી. અનેક ભક્તોની અહીં બાપાની કૃપા, ચમત્કારો અનુભવે છે. આજનું બગદાણા ધામ. આજે બગદાણા ધામ માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત દેશ મહત્વ ધાર્મિક કેન્દ્ર બન્યું છે. દેશ વિદેશ ભક્તો અહીં દર્શન માટે આવે છે. બાપાની શિક્ષા અને મુજબ આજે પણ ધામમાં સેવા પરંપરા અવિરત ચાલુ છે. બગદાણા ધામ સંદેશ આપે છે કે સાચી ભક્તિ મંદિર દિવાલોમાં નહીં પરંતુ માનવ સેવા વસે છે. નિષ્કર્ષ અંતે કહી શકાય કે બગદાણા ધામ હિસ્ટ્રી એ સંત બજરંગદાસ બાપાની તપસ્યા અને ત્યાગ અને સેવાના અમર આદર્શોની કહાની છે. આ ધામ આજે પણ માનવતા, ભક્તિ અને સંસ્કારનો પ્રકાશ ફેલાવી રહ્યું છે. તો સૌ મિત્રો બોલો જય સંત બજરંગદાસ બાપા, જય સનાતન ધર્મ, જય બજરંગદાસ બાપા, જય બાપા સીતારામ. બહુ મોટું નામ છે મિત્રો. જોઈ લો આ બાપા સીતારામની પુણ્યતિથિ અને એની વિશેષ પણ મેં તમને સમજાવી દીધું. સાથે પણ મારી કંઈ ભૂલ થતી હોય તો મને માફ કરી દેજો અને મને સપોર્ટ કરતા રહેજો.
જય સિયારામ.